બોરસદ તાલુકાના વિરસદ ગામે જલજીલની એકાદશી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું। બોરસદ તાલુકાના વિરસદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી શ્રી શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજીના સાનિધ્યમાં જલજીલની એકાદશી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગણપતિ વિસર્જન પણ કરાયું હતું। પરંપરા મુજબ એકાદશીના દિવસે વિરસદ ગામે લોકમેળાનું આયોજન થાય છે અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સાનિધ્યમાં વિરસદ ગામની આજુબાજુના લોકો લોકમેળાનો લાભ લેવા માટે આવતા હોય છે। સાથે સાથે ગણપતિ વિસર્જન અને લોકમેળાનો આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો। મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે। મારું નામ શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદના કોઠારી શ્રી। આજે પરમ પવિત્ર દિવસ છે જલઝીલની એકાદશીનો, પરિવર્તની એકાદશી જેને કહેવાય છે। આજે સંપૂર્ણ ભારતભરમાં આ એકાદશી ઉજવાય છે। વિશેષ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે ભગવાન સૌના ઘરે સામેથી પધારતા હોય, પધરામણી કરતા હોય છે અને આજના દિવસે સમસ્ત સંપ્રદાયમાં ગણપતિ મહારાજની જે સ્થાપના થઈ હોય એનું વિસર્જન આજના દિવસે હોય છે। આજે વિરસદમાં પણ ખૂબ ધામધૂમીથી સંતો હરિભક્તોએ ગણપતિ મહારાજની યાત્રા કરી છે। પાલખી યાત્રામાં ભગવાન વિરાજમાન થયા। આજે વિરસદના આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં સાક્ષાત ભગવાન પધારશે, પધરામણી કરશે, સૌ ભક્તોનું કષ્ટ દૂર કરશે। આ એકાદશી પરિવર્તની એકાદશી, જલઝીલની એકાદશીનો ખૂબ મોટો મહિમા છે। ચાતુર્માસમાં આજે ભગવાન પડખું ફરતા હોય છે એવી કથા છે। આજે બધા મંદિરોમાં, લગભગ મંદિરોમાં આજે મેળો ભરાતો હોય છે। અમારા વિરસદ ગામમાં પણ આજે ભવ્ય અહીંયા મેળો ભરાશે। વિરસદ ઉપરાંત આજુબાજુના ગામડાના ઘણા બધા લોકો મેળાનો લાભ લેશે, ભગવાનના દર્શનનો લાભ લેશે। એટલે આપણા ધર્મમાં આજે ઉત્સવ આવે છે, બધાને સુખી કરવા માટે આવે છે, બધાને આનંદ દેવા માટે આવે છે। આપણે સૌ હરિભક્તો આમાં જોડાઈએ, ખૂબ આનંદ કરીએ। વડતાલ ધામમાં પણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ખૂબ ભવ્ય ઉત્સવ આજે ઉજવવાનો છે, એમાં પણ લાભ લઈએ, આનંદ કરીએ। અસ્તુ, જય સ્વામિનારાયણ।